વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજરોજ પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું। એમએસ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12 પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયેલા વિદ્યાર્થીઓને એડમિશન હજી સુધી આપવામાં આવ્યા નથી, જેના વિરોધમાં હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીમાં જલ્દી પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને એડમિશન મળી જાય અને તેનો યોગ્ય નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો નિકાલ નહીં આવે તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ ઉચ્ચારી હતી। अरे आपो आपो एडमिशन आपो 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 एडमिशन लोको एडमिशन आपो एडमिशन आपो विद्यार्थियों ने एडमिशन आपो एडमिशन आपो एडमिशन आपो विद्यार्थियों ने एडमिशन आपो बाहर आओ वीसी सर बाहर आओ। जो अंदर बैठेलाने जाण करी दो कि हमारे उग्र स्वरूप धारण ना करવું પડે, શાંતિથી આવીને રજૂઆત સાંભળી લે, બાકી તમારે જ એફઆઈઆર કરવાની જરૂર પડે છે। એટલે રજૂઆત સાંભળવા માટે આવી જાઓ, નહીં તો અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડશે। भाजप के दलालों को जूते मारो सालों को, भाजप के दलालों को जूते मारो सालों को, भाजप के दलालों को जूते मारो सालों को, भाजप के दलालों को जूते मारो सालों को। चोर विसे हाय हाय, चोर विसे हाय हाय, दलाल विसे हाय हाय, दलाल विसे हाय हाय। हाय रे भाजप हाय हाय, हाय रे भाजप हाय हाय। કઈ છે ભાઈ, બોલાવને વીસી સર ને બોલાવો, અમે રજૂઆત કરવા આવ્યા છે। અમે તો કઈ આવતા છે એટલે તો આ દરો પત્ર આપવામાં આવ્યું છે। આજ રોજ અમે હેડ ઓફિસ પર વાઇસ ચાન્સેલર સરને રજૂઆત કરવા માટે ગયા હતા, કારણ કે છેલ્લા અઠવાડિયાથી અમે જે લડત લડી રહ્યા છે કે 12th રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે એડમિશન ચાલુ કરવામાં આવે, જેના માટે અમને ડીન સર તરફથી કોઈ જવાબ ના મળ્યો, માટે અમે હેડ ઓફિસ પર ગયા। પીઆરઓ સર આવ્યા, પરંતુ અમે રજિસ્ટ્રાર સર કાં તો વીસી સરને મળવાની વાત કરી, ત્યારે રજિસ્ટ્રાર સરને પીઆરઓ દ્વારા પીઆરઓને કહેવામાં આવ્યું કે મંગળવાર સુધીમાં અમને પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે કે મંગળવાર સુધીમાં અમે એડમિશન ચાલુ કરાવી દઈશું, કાં તો નવી કોઈ અપડેટ આપવામાં આવશે। અને અમે માંગ કરી છે કે રિપીટર્સના દરેક વિદ્યાર્થીને એડમિશન મળી જાય, તો તેમના દ્વારા પણ અમારી માંગ નું પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે કે મંગળવાર સુધીમાં કોઈ ડિસિઝન લેવામાં આવશે, તો અમે મંગળવાર સુધીમાં રાહ દેખવામાં આવશે। જો મંગળવાર સુધી યોગ્ય ડિસિઝન લેવામાં નહીં આવે તો અમારા દ્વારા આ લડત ચાલુ રાખવામાં આવશે અને ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી અમે ચીમકી આપીને આવ્યા છે।